આજે આપણે આ વિડીયોમાં જોઈશું આર્થિક રીતે કોઈ પછાત હોય તો તેનું પ્રમાણપત્ર માટે કઢાવવા કયા કયા પુરાવા જોઈએ। તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈશું, જેથી આ વિડીયો પૂરો જોજો, જેથી તમને પણ ખબર પડી શકે। આર્થિક રીતે પછાત હોવાનું પ્રમાણપત્ર કઢાવવા માટે જરૂરી પુરાવાની યાદી આપવામાં આવી છે। જો તમારે આર્થિક રીતે પછાતનું જે કંઈ સર્ટિફિકેટ કઢાવવું હોય તો નીચે મુજબના પ્રમાણપત્રો એટલે કે પુરાવાની જરૂર પડશે, જેથી વિડીયો પૂરો જોજો। EWS સર્ટિફિકેટ માટેના ડોક્યુમેન્ટ: વિદ્યાર્થીનો એક ફોટો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અસલ, વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ, અરજદારના પિતાનું LC અસલ, લાઇટ બિલ, વેરા બિલ, કોઈ PF, રેશન કાર્ડ, આવકનો દાખલો, મામલતદારનો, અરજદારના પિતાનું સોગંદનામું, બિન અનામતનો દાખલો, છેલ્લા 3 વર્ષનું IT રિટર્ન્સ। દરેક પુરાવા જ્યાં નકલની જરૂર છે ત્યાં નોટરી સિક્કા કરાવવા જરૂરી છે। EWSના દાખલા માટેની પ્રક્રિયા: ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર જઈ એપોઇન્ટમેન્ટ લેવી। જો તમારા ઝોન કે જિલ્લામાં લાગુ પડે તો એપોઇન્ટમેન્ટની રસીદ અથવા પુરાવાઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલાનું ફોર્મ મેળવી લેવું। ફોર્મ ભર્યા બાદ ₹3ની ટિકિટ ફોર્મ પર આગળના પાને જ્યાં જોઈ લગાડવી। અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ પણ સાથે પિન કરવાની રહેશે। ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તલાટી કમ મંત્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવી તમારે પંચનામું કરાવવાનું રહેશે। તલાટીના સહી સિક્કા કરાવ્યા બાદ EWSના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવાનું રહેશે। EWSના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવી લેવી। બાદ રસીદમાં EWSના દાખલો મેળવવાની તારીખ જોઈ જે તે તારીખે EWSનો દાખલો મેળવી લેવો। ખાસ નોંધ: ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ EWSના દાખલાની સમય મર્યાદા 3 વર્ષથી નક્કી કરવામાં આવી છે। આથી યોગ્ય રીતે તમારે જોઈ તમારે દાખલો કઢાવવાનો રહેશે। વિડીયો તમને સારો લાગ્યો હોય માહિતી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા મિત્રોને શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।